Hello everyone, myself Dr. Neelam Gawani. I'm consultant physician in Kiran Hospital, સુરત. આજે હું તમને થોડી પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ વિશે માહિતી આપીશ. તમે બધા જ જાણતા હશો કે હેલ્થ ચેકઅપ શું છે, પણ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ શું છે એના વિશે હું જણાવીશ. કહેવાય છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ધ ક્યોર. એનો સીધો મતલબ થાય કે બીમારીને બીમાર થતા પહેલા જ અટકાવીએ. ઘણા લોકો પૂછતા હોય છે કે મેડમ આઈડિયલી કઈ ઉંમરથી અને કેટલા ઇન્ટરવલે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. તો આઈડિયલી 30 વર્ષથી મોટી ઉંમરના લોકોએ એવરી યર હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ. એનું કારણ છે કે અમુક રોગો એવા છે કે જે વારસાગત આવતા હોય છે, જેવા કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે કોલેસ્ટ્રોલ. જો આપણા મધર ફાધરને અથવા તો એકદમ નજીકના સગાઓમાં છે, તો અન્ય લોકોની કમ્પેરિઝનમાં આપણામાં આવવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે. અને આ બધા રોગો એવા છે જેનું લેટેન્સી પીરિયડ ખૂબ વધારે હોય છે. લેટેન્સી પીરિયડ એટલે કે શરીરમાં રોગ આવવાથી લઈને લક્ષણો દેખાવા વચ્ચેનો જે સમયગાળો છે તે. તો આ સમયગાળો જેટલો જ વધારે એટલું લોંગ ટર્મ કોમ્પ્લિકેશન જેવા કે હાર્ટ એટેક, કિડની ફેઇલર કે મગજનું પેરાલિસિસ આ થવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે. તો પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપનો મેઇન ગોલ એ છે કે જે બીમારી ભવિષ્યમાં થવાની છે તેને અટકાવી શકીએ, અથવા તો જો અર્લી સ્ટેજમાં હેલ્થ ચેકઅપની દ્વારા ડાયગ્નોઝ થઈ જાય તો તેના જે લોંગ ટર્મ કોમ્પ્લિકેશન છે ઓછામાં ઓછી દવાની મદદથી અથવા તો લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી અટકાવી શકાય છે. થેન્ક યુ.